શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ સિરીઝનો જે પ્રવચનમાળા વિના કોઈ પ્રયત્ને પરમાત્માની જ ઈચ્છાથી શરૂ થઈ અને પૂર્ણતા તરફ હવે પહોંચી છે. આ પ્રવચન કે સત્સંગ કરવા પાછળ એક જ ઉદ્દેશ અને આદેશ કે કોઈ દિવસ એવું નહીં માનતા કે બ્રહ્મ પ્રાપ્તિનો અધિકાર માત્ર અમુક જ લોકોને છે. પોતાને નાના કે ઊણા ન માનતા પરમાત્માના દરબારમાં બધા જ સ્વીકાર્ય છે. કોઈ ભેદ એ ઈશ્વરમાં નથી. જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ દેશ કાલ વિષયાતિ વર્તિયત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. એવા બધી જ જાતના ભેદથી, પક્ષપાતથી, સ્વાર્થથી, મારા અને તારાથી દૂર એવો આ પરમાત્મા આપણને બધાને જ સ્વીકાર કરે છે. ક્યારે? જે આપણે ચર્ચા કરી ગયા 1 થી 23 ભાગમાં શ્રી કૃષ્ણ અર્પણમમાં કે એ પરમાત્મા સ્વીકાર કોનો કરે છે? ભક્તનો. ભક્ત કેવો હોવો જોઈએ? મય્યર્પિતમ મનોબુદ્ધિ. ઇતર બધી જ વાત આપણે કરી. હવે જીવનમાં એક એક વસ્તુ ફરી અનુશ્રવણ કરીને જીવનમાં ઉતારતા જઈએ તો પરમાત્મા આપણને આ જન્મ મરણના ફેરામાંથી જરૂર મુક્તિ આપે. આપણે માટે જે જ્ઞાન છે, જે પરબ્રહ્મ પરમ તત્વનું જ્ઞાન છે, એ જ્ઞાનના દરવાજા આપણે માટે ખોલે. માટે જ 12મો અધ્યાય છે અને ત્યારબાદ 13મો અધ્યાય 14, 15 સુધી એ જે ઈશ્વર, જે પરમાત્મા અંદર છે એનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ કેવું છે એનું વર્ણન હવે પછી પરમાત્મા કરે છે. બીજા અધ્યાયમાં તો કર્યું જ છે, પણ કેટલા પણ આપણે પોતાને ઉત્તમ અધિકારી માનીએ, થોડી શિથિલતા તો આવી જ જાય છે, થોડો પ્રમાદ તો આવી જ જાય છે. અને આ થોડો પ્રમાદ ખૂબ મોટું નુકસાન કરે છે. તમે એક લાડુ બનાવો છો, 10 કિલોનો લાડુ બનાવ્યો. એમાં બનાવતા હતા છોકરાઓ, કંઈક રમતા રમતા આવ્યા, કંઈક ધૂળ ઉડી કે કંઈક થોડીક એકાદ ચમચી જેટલા માપની કંઈ ધૂળ કે કાંકરી અંદર ગઈ. તમે કહેશો હવે 10 કિલો છે, એમાં આ 1 ચમચી કાંકરી શું કરવાની? બધું જ કરી શકે, એ જ કરશે, એ 1 ચમચી કાંકરી જ કરશે બધી ગરબડ. અમે લગભગ ઉત્તમ અધિકારી પોતાને માની લીધા છે. કાંઈ વાંધો નહીં, હંમેશા ઊંચું વિચારવું સારું છે, લક્ષ્ય ઊંચું રાખવું સારું છે, પણ એવા થવું પણ પડશે. માટે પ્રયત્ન ચાલુ જ રાખજો. અને આ પ્રયત્નમાં શિથિલતા ન આવે માટે શ્રીમદ ભગવત્પાદ આદિ શંકરાચાર્યજીએ સાધક માટે, સિદ્ધ માટે, યતિ, સંન્યાસી, જે કોઈ પણ મુમુક્ષુ મોક્ષાર્થી એ પરબ્રહ્મને જાણવાનો જ્યારે પ્રયાસ પણ તમે થોડો પણ શરૂ કરો છો ત્યારે એ પરબ્રહ્મ સંબંધી જાણનાર તમે થઈ જાઓ છો. પછી વ્યવહારમાં એને યતિ, સંન્યાસી, સાધક, મુમુક્ષુ, મોક્ષાર્થી કોઈ પણ નામ આપો, ફરક નથી પડતો. નિયમ બધા માટે એક સરખા જ છે. સાધકમાંથી મુમુક્ષુ મોક્ષાર્થી થઈ ગયા, જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન જો થઈ ગયું, એનો અર્થ એ નથી કે યતિ થઈ ગયા, સંન્યાસી થઈ ગયા, આપણે મોક્ષાર્થી થઈ ગયા, જ્ઞાન લઈ લીધું તો નિયમોને કોરાણે મૂકી દઈએ, અભરાઈ પર ચડાવી દઈએ. નહીં,
પછી તો નિયમોનું ખાસ વધારે પાલન કરવાનું છે કે આપણે જે નિયમનું પાલન કરશું આપણું જોઈને આપણી આજુબાજુનો સમાજ, આપણો શિષ્ય વૃંદ, આપણો સાધક વૃંદ અને બીજા જે આપણા સંન્યાસી યતિવૃંદ છે, જે વિરક્ત છે, એ આપણું જોઈને એનું અનુકરણ કરે. માટે આ વાતનો ખાસ ખ્યાલ રાખજો. શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ શું કહ્યું છે એ કહીશું, પણ તે પહેલાં શિષ્ય ગુરુને જ્યારે લાગે કે શિષ્ય હવે પરિપક્વ છે, બ્રહ્મવિદ્યા માટે હવે તૈયાર છે, બ્રહ્મવિદ્યાનું જ્ઞાનનું સંપાદન કર્યા પછી શિષ્યે કઈ રીતે જીવન જીવવું એનો પણ ખ્યાલ આપણા ઉપનિષદમાં કઈ રીતે આપ્યો છે એની પણ થોડીક આપણે વિચાર કરી લઈએ, માહિતી લઈ લઈએ.